જય ઓગળ દાદા। હવે મિત્રો વાત કરવી છે શનિવારના દિવસે જે ઓગળની પવિત્ર ધરતી હતી એને જે કલંકિત કરવાનું કામ થયું છે એને લઈને। તો આપણે પેલી આખી વસ્તુને સમજીએ કે આજથી 1.5 વર્ષ અગાઉ સિનાડ મહંત અને જે દેવ દરબાર મહંત છે એમના વચ્ચે કંઈક બોલાચાલી થયેલી છે। એના કારણે અજમલભાઈ દાદર ગામના વતની સમી તાલુકાના એમણે એક વિડીયો બનાવીને આહવાન કરેલું કે ત્યાંના મહંતે આપણું અપમાન કરે છે તો આપણે એમને બોલાવવા નહીં। એ બાબતને અદાવત રાખી અને 1.5 વર્ષ પછી ગયા શનિવારના દિવસે થરામાંથી 2 વાગ્યાના સુમારે બપોરે 2 વાગ્યે જે દેવ દરબારના મહંત છે એમના લુખ્ખા તત્વો જ કહી શકાય કે એ લોકો 70 વર્ષની ઉંમરના વૃદ્ધનું એક સામાજિક આગેવાનનું ભર બજારમાંથી અપહરણ કરે છે। અપહરણ કરી અને પછી એ લોકો એમને દેવ દરબારની જગ્યામાં લઈ જાય છે। એ દેવ દરબારની જગ્યામાં લઈ જઈને એમની સાથે ઢોર માર મારવામાં આવે છે, એમના વિડીયો ઉતારવામાં આવે છે અને જે વિડીયો હાલમાં એમણે વાયરલ પણ કરેલા છે। એના પછી એમના જે સગા સંબંધીઓ હોય છે 112માં જાણ કરે છે કે આવી રીતના અપહરણ થયેલું છે। તો 112ની ટીમ દાદાને મદદ કરવાની જગ્યાએ એની જગ્યાએ 112ની ટીમ આવી દાદાને ડરાવે છે, ધમકાવે છે અને ત્યાં બેઠા બેઠા દાદા પાસે એવું કહેવા આવે છે કે ભાઈ હું તો મારી રીતે આવ્યો હતો અને માફી માંગવા આવ્યો છું। અને એના પછી ત્યાંના જે મહંત છે એ મહંત ખુદ પણ આવે છે ને એમનો પણ વિડીયો આવેલો છે કે એ મહંત ખુદ કહી રહ્યા છે કે હું તને નજરમાં રાખીને જ રહ્યો હતો, તારે અહીંયા આવવું પડશે, હું આમ કરવાનો હતો, બધું નજરમાં જ રાખેલું હતું। એટલે અને એના પછી જ્યારે દાદા પોલીસમાં ફરિયાદ આપવા જાય છે, શનિવારના દિવસે ઘટના બનેલી છે અને હું આજે બુધવારના દિવસે વિડીયો બનાવું છું, ત્યાર સુધી પોલીસે હજી સુધી ફરિયાદ નોંધી નથી। અને જે શનિવારના દિવસે એક અરજી લીધેલી થરા પોલીસમાં, પરંતુ એ અરજીની બાબતમાં એમને કોઈ પણ કામગીરી કરેલ નથી। જે 3 લોકોએ વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે એમના ઉપર હજી સુધી એમને હાજર કર્યા નથી। એટલે ખરેખર હવે આપણે સમજવાનું છે કે શું ગુજરાતમાં જે કાયદો અને વ્યવસ્થા છે એ સામાન્ય માણસ માટે જ છે કે કોઈ મોટો માણસ ભૂલ કરે તો એમના માટે કોઈ કાયદો વ્યવસ્થા છે કે નથી? સૌથી પહેલા તો એ સમજવું જરૂરી બની ગયું છે। હર્ષભાઈ સંઘવી મોટા અવાજમાં કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ હાલમાં તો ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે કાયદો ફક્ત નાના માણસો માટે છે। જ્યાં પણ સામે કોઈ મોટો માણસ હોય ત્યાં આગળ કાયદો કોઈ કામ કરી રહ્યો નથી અને ધીરે ધીરે લોકોમાંથી કાયદા ઉપરથી ભરોસો પણ ઉઠતો જઈ રહ્યો છે। જે ટાઈમે લોકો કાયદામાંથી ભરોસો ઉઠી જશે અને જ્યારે લોકો હાથમાં કાયદો લેવાનું કરશે ને ત્યારે પરિસ્થિતિ બહુ વિનાશકારી છે। તો આપણે તો અત્યારથી વિડીયોના માધ્યમથી એસપી બનાસકાંઠા શ્રી અને નાયબ મુખ્યમંત્રી અને જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી એમને અપીલ કરીએ છીએ કે બહુ જલ્દીમાં જલ્દી એફઆઈઆર કરી અને જે લોકો 3 એક બુજુર્ગને ભર બજારમાંથી ઉઠાવી અને ઢોર માર મારી એમનો વિડીયો વાયરલ કરી અપમાનિત કર્યા છે એમનો જાહેરમાં વરઘોડો કાઢવો જોઈએ। કેમ કે જો વરઘોડો શું એવું છે કે જે લોકો નાના હોય એમના જ વરઘોડા નીકળે અને આ કોઈ એક સમાજની બાબત નથી। કાલે ઉઠીને આપણે ખુદ એક વસ્તુનો વિચાર કરો કે આપણે કોઈ બી ધર્માચાર્ય જે છે આપણે એમના ઉપર અઢળક વિશ્વાસ ધરાવતા હોઈએ છીએ, એમનું સન્માન કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે એ સત્તાના મદમાં ધર્મના સત્તાના મદમાં જ્યારે એમનું ભાન ભૂલી જાય છે અને એક ગુંડાની રીતે જે વર્તન કરે છે એ બિલકુલ રીતે અયોગ્ય છે। અને તમામ જે ઓગળ ધામના જે મારા જેવા હું ખુદ પણ ભક્ત છું ઓગળ ધામનો, એ બધા ભક્તોની આજે દિલની લાગણી દુભાઈ છે કે ખરેખર સંતનું કામ કેવું હોવું જોઈએ। સંતનું કામ એવું હોવું જોઈએ કે તમે કોઈ ભૂલ કરીને ગયા હોય, સંત માફ કરી દે એકવાર માટે। અને આમાં તો કોઈ એવી મોટી ભૂલ કે એમને કોઈ અપશબ્દ બોલ્યો એવું પણ નથી, પરંતુ ફક્ત ને ફક્ત પોતાનો પાવર બતાવવા માટે કે પછી એમના અટેચમેન્ટ કોઈ મોટા પોલિટિકલ લોકો જોડે હોય એમનો ઉપયોગ કરી અને કે નાના મને તો કંઈ નહીં થાય। પરંતુ આપણે એમને પણ એટલું જ જણાવવા માંગીએ છીએ કે સમયની એક વસ્તુ એવી છે કે સમય હંમેશા બદલાતો હોય છે અને જે બી ટાઈમે આસારામ હોય કે રામ રહીમ હોય એમને પણ એવું જ હતું કે મારા પાસે તો બધું પોલિટિકલ ટચ છે, પેલું છે, મને કશું નહીં થાય। પરંતુ સમય આવ્યો ને આજે આપણે જોઈ રહ્યા છીએ। એટલે આપણે હજી પણ એક વખત અપીલ કરીએ છીએ કે બહુ જલ્દીમાં જલ્દી એફઆઈઆર લઈ અને જે લોકો આમાં સંલગ્ન હોય એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવી પડે। અને જો કાયદાકીય કાર્યવાહી નથી થતી તો પછી લોકોનો કાયદા ઉપરથી ભરોસો ઉઠી રહ્યો છે
અને જે ટાઈમે લોકોનો કાયદા ઉપરથી ભરોસો ઉઠી જશે ને લોકો કાયદો હાથમાં લઈ અને એમની રીતે કામ કરવા જશે ને ત્યારે જે પરિસ્થિતિ થશે એ બહુ વિનાશકારી થશે. જય ઓગળધામ, જય ઓગળ દાદા.